हेलो फ्रेंड्स, आज આપણે મસાલા છાશ બનાવીશું। તો ગરમીથી બચવા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે। તો 1 કપ દહીં ને 1 કપ પાણી નાખીને છાશ રેડી કરીશું। પછી જઈશું આપણે ટેરેસ પર। ટેરેસ ઉપર ફ્રેશ ફુદીનાના પાન આપણે લઈ લેશું અને લીલા મરચાં લઈ લેશું। આનો આપણે મસાલો બનાવવાના છીએ। જો તમારે પણ ટેરેસ ઉપર જગ્યા હોય તો આ રીતે શાકભાજી તમે લગાવી અને દવા વગરના શાકભાજી આપણે યુઝ પણ કરી શકીએ છીએ। તો હવે આપણે જઈશું નીચે। ફુદીનાને ધોઈ અને કોરો કરી આપણે એક મિક્સર જારની અંદર લઈ લેશું અને એક અડધું મરચું, 1 ચમચી જીરું, 2 મરી, ચાટ મસાલો, મીઠું, સંચળ પાવડર અને બરફના ટુકડા એડ કરી અને આપણે થોડું પાણી નાખીશું અને ફ્રેશ ધાણાના પાન એડ કરીશું અને એની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું। પછી આપણે છાશની અંદર 2 ચમચી પેસ્ટ એડ કરી અને મિક્સ કરી લેશું। તો તૈયાર છે ફ્રેન્ડ્સ મસાલા છાશ। આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપશે અને મારો વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો। થેન્ક યુ।